રીલ યુગમાં સનાતન ધર્મ સામે ઊભા થયેલા પડકારો અંગે TV9ના થિંક ફેસ્ટમાં ચર્ચા થઈ। ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશ ઓઝાએ રીલ યુગમાં સનાતન સામે ઊભા થયેલા પડકારો અને સમાધાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા। તેમણે જણાવ્યું કે AI અને સોશિયલ મીડિયા આજના સમયમાં અનિવાર્ય બની ગયા છે, તેથી ટેકનોલોજી સાથે તાલથી તાલ મેળવીને જ આગળ વધવું પડશે। અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડેમાં રીલ યુગમાં સનાતન સંકટ, સવાલ અને સમાધાન પર શું બોલ્યા ભાઈ શ્રી રમેશ ઓઝા, જુઓ એક ખાસ ઝલક। ટેકનોલોજી તેને સાથે લઈને જ દુનિયાએ ચાલવું પડશે। ઘડિયાળના કાંટા ક્યારેય પાછા નથી જતા। AI થી આપણે ગભરાઈએ, કેટલી બધી જોબ જતી રહેશે અને ઇટ ઇઝ સ્કેરી થિંગ્સ લાઈક ધેટ પીપલ ટોક અબાઉટ। પણ હવે પછીનો જમાનો AI નો છે, એ સ્વીકારીને જ ચાલવું પડશે। ટેકનોલોજી સારી જ છે, ઉત્તમ જ વસ્તુ છે, એનો ઉપયોગ કરવા માટેની જે વિવેક બુદ્ધિ જોઈએ એ માણસની પાસે હોય એ બહુ જરૂરી છે। વાત રહી એ નાની નાની રીલ્સ દ્વારા સનાતનની સેવા પણ થઈ શકે અને સનાતનને નુકસાન પણ પહોંચી શકે। બિલકુલ। પ્રસિદ્ધિ અને પૈસો આ બે વસ્તુ એવી છે કે એની લાલચમાં આવીને જ્યારે તમે સનાતનની સેવાનો એના નામે પ્રવેશ કરો આ ક્ષેત્રમાં, ત્યારે ક્યાંક ને ક્યાંક ધર્મને નુકસાન થતું હોય છે। બિલકુલ। મેં જોયું છે આ દિવસોમાં કે ટેકનોલોજી જેમ વધે, લોકોની બાબતમાં જાગૃતિ વધે, તેમ ધર્મની બાબતમાં, સમાજની બાબતમાં, રાજનીતિક બાબતમાં વધારે જાગૃત સમાજ થાય એવી અપેક્ષા હતી। બિલકુલ। એને બદલે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી અંધશ્રદ્ધાને પોષવામાં પણ ભાગ ભજવી રહી। એમાં ટેકનોલોજીનો વાંક નથી, વાંક ટેકનોલોજીનો ઉપયોગ કરનારા એવા આપણો છે। એટલે નાની નાની રીલ્સને નામે, સનાતનના નામે એટલું બધું એવા ખોટા મંત્રો બોલાતા હોય છે, લોકોને ખબર જ નથી। બિલકુલ। એટલા અશુદ્ધ શ્લોકો બોલાતા હોય છે અને તદ્દન અશાસ્ત્રીય વાતો સનાતનના નામે નાની નાની રીલ્સ દ્વારા લોકો સુધી પહોંચે। ધર્મની બાબતમાં જનતા ભોળી છે, ભાવ છે લોકોની પાસે, વિચાર નથી। એટલે હું હંમેશા કહ્યા કરું કે જેની પાસે ભાવ છે એને વિચાર આપવાની જરૂર છે, અને માત્ર વિચાર જેની પાસે છે એને જરા ભાવથી ભીંજવવાની જરૂર છે। એટલે બુદ્ધિ અને હૃદય, મન અને બુદ્ધિ એ બંનેને સાથે લઈને બંનેનું સંતુલન સાધીને આગળ વધવું પડે। ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું, મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય। In our body also, these two organs are vital organs. Most vital organs in our body is our heart and our brain. એમાંય તો પાછું બ્રેન કદાચ ફેલ્યોર હોય તો લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર માણસ જીવી શકે, પણ જો હાર્ટ ફેલ થાય તો પછી બ્રેન ગમે એટલું સાજું સારું હોય પણ માણસનું જીવન સમાપ્ત થાય।